તો આજે આપણે જોઈ રહ્યા છે ગ્રીન ટેકનોલોજી વિષયની અંદરમાં પ્રેક્ટિકલ નંબર 6 કે જેમાં ટાઇટલ જ એવું કહે છે કે ટુ સ્ટડી ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન આઈવી એન્ડ પીવી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોલાર સેલ. એટલે કે સોલાર સેલ જે છે એની ઉપર ટેમ્પરેચરની શું અસર થાય છે કે ભાઈ તાપમાન બદલાતા એના પાવરની અંદરમાં અથવા તો એના વોલ્ટેજ અને એના કરંટના પેરામીટર્સમાં શું ફરક આવી શકે છે એની આપણે વાતચીત કરવાના છીએ. જે છે એનું ઓબ્જેક્ટિવ શું છે તો કે ભાઈ ઓબ્જેક્ટિવ એ છે કે ધીસ પ્રેક્ટિકલ વિલ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન વીઆઈ એન્ડ પીવી કેરેક્ટરિસ્ટિક ઓફ સોલાર સેલ યુઝિંગ પ્રોગ્રામિંગ ઇન મેટલેબ સોફ્ટવેર. તો આની અંદરમાં આપણે મેટલેબના કોડની મદદથી વીઆઈ અને પીવી કેરેક્ટરિસ્ટિક્સ પર શું અસર થાય છે એ જોવાના છીએ. તો આના માટે જે એક્સપેક્ટેડ પીઓસ જે છે પ્રોગ્રામ આઉટકમ્સ એ છે બેસિક એન્ડ ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજ તમારે જરૂરી છે. પ્રોબ્લેમ એનાલિસિસ જે છે એ તમને આવડવું જોઈએ. એન્જિનિયરિંગ ટૂલ્સ અને એક્સપેરિમેન્ટેશન અને ટેસ્ટિંગ આપણે કરવાના છીએ. તો આ 3 પીઓ આની સાથે એક્સપેક્ટ કરી શકાશે કે ભાઈ મેચ થાય છે, મેપ થાય છે. CO2 જે છે એનું આ એક કોર્સ આઉટકમ જે બીજો છે એને લગતો આ પ્રેક્ટિકલ છે, કેમ કે તમારો ચેપ્ટર નંબર 2 જે છે એ સોલાર રિલેટેડનું આખું છે. તો આ એમાંનો જ એક પ્રેક્ટિકલનો ભાગ છે. તમે પ્રેક્ટિકલ આઉટકમ શું છે આનું તો કે ભાઈ તમે વીઆઈ અને પીવી કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ એનાલિસિસ કરી શકશો અને એની તાપમાનની અસર જે એના પર થાય છે એ જોઈ શકશો. આની સાથે આની અંદર જે અફેક્ટિવ ડોમેન જે છે એના આઉટકમ સાથે તો એમાં છે કે તમારે એક ચોક્કસ પ્રેક્ટિસ રાખવાની છે અને ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનું પ્રોપર યુઝ કરીને તમારે એનાલિસિસ પ્રોપરલી કરવાનું છે. તો વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ પીવી સેલ્સ યુટિલાઇઝિસ સેમિકન્ડક્ટર સબસ્ટ્રેસીસ, એટલે કે ભાઈ સેમિકન્ડક્ટર મટીરિયલનો યુઝ કરીને સિલિકોન પીએન ડાયોડની મદદથી આપણે પેનલ અથવા તો ફોટો ડાયોડ બનાવ્યા છે અને ફોટો સેલ્સની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ. તો આમાં એવું થાય છે કે સૂર્યપ્રકાશ જે આવી રહ્યો છે રેડિયેશનના ફોર્મમાં આવે છે કે જે આ પેનલની ઉપર રેડિયેશનના ફોર્મમાં એની ઉપર પડતાની સાથે જે ફોટોન કણો આવે છે એ ફોટોન કણોને શોષી લે છે ને એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. તો જ્યારે આવા ફોટોન કણો એની અંદર એબ્ઝોર્બ થાય છે ત્યારે પોતાની એનર્જી ટ્રાન્સફર કરે છે અને ઇલેક્ટ્રોન્સને, જેના લીધે ઇલેક્ટ્રોન્સ છે એ એક બેન્ડમાંથી બીજા બેન્ડ તરફ જાય છે, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ તરફ જાય છે અને આ ગતિના કારણે જ કરંટ ફ્લો થાય છે. આમાં જે આ ફોટોન્સ છે એ ખૂબ જ ઉર્જા ધરાવતા હોય છે, એટલે પોતાની ઉર્જા જે છે એને આપે છે. potentially elevating their energy levels or releasing them. Released electrons move freely through the semiconductor. એ પોતાના સેમિકન્ડક્ટર સ્ટ્રક્ચરમાં ફરતો હોય છે, generating an electric current influenced by the factors like એ પોતાના લીધે એક પ્રકારનો કરંટ પેદા કરે છે, જેમ કે ડિફ્યુઝન, તાપમાન અને ઇલેક્ટ્રિક ફિલ્ડની અસરના લીધે એક કરંટ પ્રોડ્યુસ થાય છે. એ તમને આકૃતિ 1માં આ ફિગર દેખાય છે. જો દેખાય છે તમને કે ભાઈ આ ઉપર એન ટાઈપ લેયર છે, નીચે પી ટાઈપ લેયર છે અને ઉપર જે છે એ તમારે ત્યાં આગળ ફોટોનના કણો આવે છે, એટલે કે સૂર્યપ્રકાશનું જે ઉત્સર્જન છે, જે એનું રેડિયેશન એના પર પડે છે એ ત્યાં આગળ જ પડશે. જેમાં બતાવે છે કે ભાઈ ફિઝિકલ કન્ફિગરેશન પીવી સેલનું કેવું હોય છે અને ચાર્જ કેરિયર્સ જે છે એના લીધે લાઇટ ઇન્ટરેક્શનના કારણે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે અને સેલનું શોર્ટિંગ થાય છે. આના લીધે સેમિકન્ડક્ટર સબસ્ટ્રેટ અને વેવલેન્થની ઇન્સિડેન્ટ લેન્થના આધારે એની એનર્જી પ્રોડ્યુસ થાય છે. જો આ સમજવું હોય તો તમને બતાવું છું આ રીતે કે જે શું કહેવા માંગે છે કે ભાઈ કેવી રીતે થાય છે. કે ભાઈ આપણે શરૂઆતમાં તો આપણે સૂરજની અંદરથી અખૂટ ઉર્જા મળતી હતી, પણ આપણને ખબર નહોતી કે ભાઈ એમાંથી કેવી રીતે ઉર્જા ઉત્પન્ન કરી શકાય, ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ થાય. તો એનો જવાબ હતો રેતી, જે વિશ્વમાં બીજા નંબરમાં સૂર્યપ્રકાશ પછી મળતું અબન્ડન્ટ એલિમેન્ટ છે અને એની મદદથી આપણે સેન્ડનો ઉપયોગ કરીને સિલિકોન ક્રિસ્ટલ બનાવાય છે. તો એના માટેની પ્રોસેસ છે કે ભાઈ સિલિકોન એટલે કે રેતીને તમે કાર્બન જોડે ભેગું કરો તો એ રો સિલિકોન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉત્સર્જિત કરે છે. એને પાછું અગર તમારે પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો તમે એને પ્યોરિફિકેશન કરી શકો છો અને પ્યોરિફિકેશન કર્યા બાદ તમને પ્યોર સિલિકોન ક્રિસ્ટલ અથવા તો સિલિકોન મળશે, જેને મદદથી તમે સોલાર સેલ બનાવશો અને સોલાર સેલને નાની નાની વેફર્સના ફોર્મમાં, જે તમે જુઓ છો એવી નાની નાની વેફર્સના ફોર્મમાં કટ કરેલો છે. અને આ સેલ જે છે એ જ સોલાર પેનલનું મેઇન હાર્ટ છે, જેની મદદથી આપણે એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ.
જો તમે જોતા હોય તો એની અંદરમાં તમને જોવાશે કે તમે બહારથી ધારો કે 5 ફોસ્ફરસના એટમ જે છે એને ઇન્જેક્ટ કરો તો ઇટ વિલ ક્રિએટ 1 ફ્રી ઇલેક્ટ્રોન વિચ ઇઝ ફ્રી ટુ મૂવ, કેમ કે 4 કન્ડક્શન બેન્ડ બની શકે છે તો એક ઇલેક્ટ્રોન તમારો ફ્રી છે જે મૂવ થઈ શકે છે, તો એમ પી ટાઈપ મટીરિયલ કહેવાય છે. અને જે 3 જેના બહારની કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય એ પોતે ચોથું ઇલેક્ટ્રોન ભેગું કરે છે અને આવી રીતે પોતાની ઉર્જાની જરૂરિયાતને સંતોષે છે. તો એવા કેસની અંદરમાં એ એન ટાઈપ મટીરિયલ બનશે, કારણ કે એ ઇમ્પ્યુરિટીને એટલે કે ઇલેક્ટ્રોનને માંગે છે. તો એનો ચાર્જ જે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હતો હવે એક ઇલેક્ટ્રોન બહારથી વધારે લેવાને કારણે ઈ માઇનસ થાય છે, એટલે કે નેગેટિવલી ચાર્જ મટીરિયલ બને છે. અને આવી રીતે એક પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલ બંને ભેગા થઈને પીએન જંક્શન બનાવે છે. તમે આ બધી જ વસ્તુઓ બેસિક ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ભણેલા જ છો. તો આવા પી ટાઈપ અને એન ટાઈપના લેયર એકબીજા સાથે ભેગા થઈને પીએન જંક્શન બનાવે છે અને બંનેની વચ્ચે એક ડેપ્લેશન રિજન હોય છે. આ ડેપ્લેશન રિજનમાં નોર્મલ ટેમ્પરેચર પર કોઈ બી ઇલેક્ટ્રોન કાં તો કોઈ બી હોલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, પરંતુ સૂર્યપ્રકાશનું જે રેડિયેશન પડે છે એના લીધે એને એક એનર્જી મળે છે અને આ ઇલેક્ટ્રોન ઉપર એન ટાઈપના લેયરમાંથી ફ્રી થાય છે. હવે એ ફ્રી થયેલો ઇલેક્ટ્રોન એ ડેપ્લેશન રિજનની અંદરમાંથી ક્રોસ કરી શકતા નથી, પરંતુ હવે આ જે ઉર્જા મળે છે ફોટોનમાંથી એના લીધે ઇલેક્ટ્રોનને જે ઉર્જા મળી એના લીધે ફ્રી થવાની કોશિશ કરે છે અને સ્ટ્રક્ચરમાં ગમે ત્યાં ફરવાની કોશિશ કરે. તો આ રેન્ડમ મોશનને કંટ્રોલ કરવા માટે તમારો એ ઇલેક્ટ્રોન બહાર નીકળવા માંગે છે, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ તરફ જવા માંગે છે. એટલે જ પી ટાઈપના જંક્શનની બહાર ઉપર એન ટાઈપનું લેયર છે ને ત્યાંથી તમે એક વાયર બહાર કાઢેલો છે જે એન ટાઈપનો લેયર છે, જ્યાંથી તમે લોડમાં થઈને સર્કિટ તમારી ફૂલફિલ થતી હોય, એટલે કે ઇલેક્ટ્રોન ત્યાં આગળથી લોડમાં થઈને પી ટાઈપના મટીરિયલમાં પાછો જાય છે. આવી જ રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે પ્રોડ્યુસ થયું એ એનું એક ડ્રાઇવિંગ ફોર્સ છે, જેના લીધે ઇલેક્ટ્રોન જે છે એન ટાઈપના લેયરમાંથી પી ટાઈપના લેયર સુધી જાય છે. અને એવી જ રીતે જ્યાં આગળ જાય છે તો એ હોલની અંદરમાં પોતાને રિકમ્બાઇન થાય છે. તો ત્યાં આગળથી જે હોલ ફ્રી થયો એ હોલ ઉપર તરફ ગતિ કરવાની કોશિશ કરે છે, એટલે કે એ ડેપ્લેશન રિજનને નાનું ને નાનું કરતા જાય છે અને કન્ડક્ટ થયા કરે છે. આવી જ રીતે આખો સોલાર સેલ તમારો કન્ડક્ટ થયા કરશે. સો ધીસ ઇઝ હાઉ સોલાર પીવી મોડ્યુલ વર્ક્સ. હવે આના લીધે જે છે કરંટ પ્રોડ્યુસ થાય છે. કરંટ આવા રિકમ્બિનેશન પ્રોસેસથી હોલ અને ઇલેક્ટ્રોન્સના રિકમ્બિનેશનથી હોલ ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન્સ એના કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. તો આ રીતે પીવી સેલ જે છે તમારો ડીસી કરંટ પ્રોડ્યુસ કર્યા કરશે. પ્રેક્ટિકલની અંદરમાં આપણે જોઈએ તો ઉપર એન પ્રકારનું લેયર છે જે થીન અને હેવીલી ડોપ્ડ છે, જ્યારે પી લેયર જે છે એ જાડું છે અને લાઇટલી ડોપ્ડ છે. લાઇટલી ડોપ એટલે કે એની અંદરની અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું છે, ડોપિંગ ઓછું કરેલું છે. હવે તમે જુઓ કે ભાઈ એનું સ્ટ્રક્ચર કેવું છે, તો કે ભાઈ એના સ્ટ્રક્ચરમાં ઉપર તમે જુઓ તો સોલાર પેનલ ડાયરેક્ટ નથી બનતી. હું અત્યારે ખાલી મોનોફેશિયલ પ્રકારની સોલાર પેનલની વાત કરું છું, કે જેમાં પાછળના ભાગ ઉપર સોલાર પેનલ હોતું નથી, એટલે કે ગ્લાસ લગાવવામાં આવતો નથી. સૌથી પહેલાં તો સોલાર સેલ જે હોય છે, સોલાર સેલની જે ફિલ્મ બને છે, એટલે આખું એક મોડ્યુલ તમારું તૈયાર થાય છે. એની ઉપર બે બાજુની સાઈડ ઉપર EVA શીટ લગાડવામાં આવે છે, જેને કહેવાય છે ઇથિલિન વિનાઇલ એસિટેટ. આ એ જે છે સોલાર સેલની જે અંદરની જે એની જે પ્રકૃતિ છે એ એવી ને એવી જ રહે, એને પ્રોપર્ટીને ક્યાંય નુકસાન ન થાય એના માટે બંને બાજુએ EVA શીટ લગાડેલા હોય છે, જે ઇન્સ્યુલેશન પણ પૂરું પાડે છે. હવે એ સેલ્સની ઉપર EVA શીટ લગાડ્યા બાદ એની ઉપરના ભાગ ઉપર તમે મેટાલિક ગ્લાસ લગાડો છો અને નીચે તમે મેટાલિક પ્લેટ લગાડો છો અને બંનેને પછી ભેગા કરીને તમે એના ઉપરથી એક એલ્યુમિનિયમનું ફ્રેમ સ્ટ્રક્ચર તૈયાર કરો છો, જેથી કરીને અંદરની પ્રોપર્ટી બદલાઈ ના જાય. હવે એ બદલાઈ ના જાય એના માટે તમે આ રીતે ફ્રેમ લગાડી તો તમારા આ રીતે સોલાર મોડ્યુલ તૈયાર થાય છે. જો તમને દેખાય તો આ જે મેં તમને કીધું કે નાની નાની વેફર્સ બને છે, એટલે આ ફિંગર્સ બની છે અને આ એના બસ બાર છે. જો દેખાય છે કે જેની સાથે આ ફિંગર એકબીજા સાથે અડકેલી છે, જે સામાન્ય ભાષામાં કહીએ તો શોલ્ડર થયેલી હોય આ બસ બારની સાથે આ ફિંગર્સ. આ એની ઉપર જોઈએ છે તો એ નેગેટિવ સાઈડ છે અને નીચે છે એ પોઝિટિવ સાઈડ છે. તો જો તમે જોતા હોય તો ઉપરનું નેગેટિવ જે છે નીચેના પોઝિટિવ સાથે કનેક્ટ થયેલું છે. તો આવી રીતે કરંટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો થઈ શકે, એના માટે આ સિરીઝમાં કનેક્શન તમે કરેલું છે, નેગેટિવ પોઝિટિવ કન્ટિન્યુઅસલી આવી રીતે.
એક પીવી સેલ જે છે અડધા વોલ્ટ જેટલું વોલ્ટેજ પ્રોડ્યુસ કરી શકે છે, અને જેમ જેમ તમે આનું સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન વધારતા જાઓ એનું પાવર રેટિંગ વધે. જો સિરીઝમાં વધારતા જઈએ તો વોલ્ટેજમાં વધારો થાય અને પેરેલલમાં વધારતા જઈએ તો કરંટમાં વધારો થાય છે. આવી રીતે નાના નાના સેલ્સ એકબીજા સાથે રીકમ્બાઇન થઈને એક મોટું સોલાર મોડ્યુલ તૈયાર કરે છે. જે મેં તમને કીધું કે ભાઈ બે પ્રકારના મટીરિયલ અવેલેબલ છે, કાં તો પોલીક્રિસ્ટલાઇન કાં તો મોનોક્રિસ્ટલાઇન. પોલીક્રિસ્ટલાઇન એટલે કે એક કરતાં વધારે પ્રકારના પી ટાઈપ અથવા તો એન ટાઈપ મટીરિયલના કોમ્બિનેશનના કારણે બનતી પેનલ. આની એફિશિયન્સી ઓછી હોય છે અને એ પ્રમાણમાં સસ્તી હોય છે. એ જ કરતાં વિરુદ્ધમાં મોનોક્રિસ્ટલાઇન કે એક જ પ્રકારના સ્ટ્રક્ચરમાંથી બનાવવામાં આવે છે, એટલે કે એક જ પ્રકારનું મટીરિયલ એના માટે વાપરવામાં આવે છે, જેના લીધે એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બધી બાજુએથી એક સરખું દેખાય છે. એની એફિશિયન્સી બી વધારે છે અને પોલીક્રિસ્ટલાઇનની સાપેક્ષે થોડા મોંઘા પડે છે. ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ જે તમને કીધું કે ભાઈ સોલરનું રેડિયેશન આવે છે ઉપરના એન ટાઈપના લેયરની ઉપર પડે છે, અને આ જે ફોટોન આવ્યો ઉર્જા સાથે એ પોતાની ઉર્જા આપે છે અને ઇલેક્ટ્રોન હોલની પેર પ્રોડ્યુસ કરે છે, અને આ ઇલેક્ટ્રોન જે છે ઉપરના એન ટાઈપના લેયરથી નીચે થઈને લોડમાં થઈને પી ટાઈપના લેયર તરફ ગતિ કરે છે, જ્યારે એ જ પ્રકારે હોલ જે છે પીથી એન ટાઈપના લેયરમાં ગતિ કરે છે. તો આ જ રીતે સોલાર પાવર સેલ કંડક્ટ થાય છે. તો આ ઇફેક્ટ સૌથી પહેલાં 1839માં એલેક્ઝાન્ડર એડમંડ બેકવેરેલે શોધી હતી, એટલે જ એને ફોટોવોલ્ટેઇક ઇફેક્ટની સાથે બેકવેરલ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એલેક્ઝાન્ડર એડમંડ બેકવેલર, જે મેં તમને કીધું કે ભાઈ એના લીધે જ એની બેકવેરલ ઇફેક્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. આ થોડી એની હિસ્ટ્રી છે જે આપણે ઓલરેડી એક વિડીયોની અંદરમાં રેકોર્ડ કરેલી છે. હવે જે આ સોલાર સેલ છે, તો સોલાર સેલ જે છે ચાર્લ્સ ફ્રિટ્સે સૌથી પહેલાં બનાવ્યો હતો 1883માં સેલેનિયમ મટીરિયલથી, અને એ સૌથી પહેલું સોલાર રૂફટોપ એરે એણે બનાવ્યું હતું, અને એની એફિશિયન્સી 1%ની આજુબાજુ હતી. જો મેં તમને કીધું એ 1884માં બન્યો હતો ન્યુયોર્ક સિટીના રૂફટોપ પર. ફ્રિટ્સ કોટેડ ધ સેમિકન્ડક્ટર મટીરિયલ સેલેનિયમ વિથ એન એક્સ્ટ્રીમલી થિન લેયર ઓફ ગોલ્ડ. એટલે બહુ જ મોંઘા હતા. જો આ તમને એનો હિસ્ટોરિકલ ફોટો તમારે જોવો હોય તો આટલો મોટો સોલાર સેલ જે 1%ની એફિશિયન્સી ધરાવતું હતું. અત્યારે તો આપણી લેબોરેટરી ટેસ્ટિંગ ચાલતા આપણે 20%, 25%, 22% એવું પહોંચતા માર્કેટમાં તમારી પાસે 25-27%ની એફિશિયન્સીવાળી પેનલો અવેલેબલ છે, ને હજી પણ આની અંદર રિસર્ચ ચાલુ છે કે જેથી કરીને એની એફિશિયન્સી વધારી શકાય છે. આ વધારી કેવી રીતે શકાય, કેવી રીતે એનર્જી પ્રોડ્યુસ કરે છે, તો એના માટે તમે જો સાદું જોતા હોય તો કે સૌથી પહેલાં તો કે ભાઈ સોલારની જે લાઇટ આવે છે એ 3 પ્રકારના ગુણધર્મ ધરાવશે. કાં તો એ રિફ્લેક્ટ થશે, કાં તો એબ્ઝોર્બ થશે, કાં તો એ ટ્રાન્સપરન્ટ મટીરિયલમાંથી પાસ થ્રુ થશે. એટલે રિફ્લેક્શન, અબ્સોર્પ્શન અને પેલું એ તો એ રિફ્લેક્ટ થઈને જતી રહેશે. જો તમને દેખાય છે, જો રિફ્લેક્ટ થઈને જતી રહે અથવા તો એબ્ઝોર્બ થઈ જાય એટલે કે અંદર શોષાઈ જાય, અને ટ્રાન્સપરન્ટ એટલે કે એમાંથી બહાર નીકળી જશે. આના લીધે થઈને 30%ની એનર્જી આવી રીતે રિફ્લેક્ટ થઈને જતી રહે છે, તો એની એફિશિયન્સી લગભગ 70%ની આજુબાજુ જ રહી જાય છે. આ એબ્ઝોર્પ્શન જેટલું વધારે એટલું વધારે સોલાર પાવર પ્રોડ્યુસ થઈ શકે છે, અને એનું એબ્ઝોર્પ્શન વધારવા માટે જ આપણે એના સરફેસની થોડી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, કે એના ઉપર ટિટાનિયમ ડાયોક્સાઇડ લગાડવામાં છે, સિલિકોન મોનોક્સાઇડનું લેયર હોય છે, ને નીચે તમારો સોલાર સેલ છે. આ જે ઉપરનું લેયર જે છે એને રફનેસ વધારીને એનું વધારે ને વધારે એબ્ઝોર્પ્શન થાય એના માટે, કે ભાઈ નાના અંતરે એનું રિફ્લેક્શન થઈને ફરી એનું શોષણ થતું જાય, જેથી કરીને એબ્ઝોર્પ્શન વધે. એટલા માટે જ આ રફ સરફેસ ઉપર બનાવવામાં આવે છે. હવે જો તમે જો કે ભાઈ ફોટોનની એનર્જી છે તો કેવી રીતે શોધાય છે, તો કે ભાઈ તમને ખબર છે કે ભાઈ એનર્જી ઓફ ફોટોન ઇઝ ઇક્વલ્સ ટુ H ઇન્ટુ F, અને H ઇઝ પ્લાન્ટ્સ કોન્સ્ટન્ટ અને F ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધેટ ફોટોન. તો Hની વેલ્યુ આપણી પાસે ફિક્સ છે. હવે ધારો કે આપણે કહીએ કે ભાઈ સિલિકોન એટમ જે છે તો એની ઇલેક્ટ્રોન વોલ્ટમાં એની વેલ્યુ જે છે EVમાં એ 1.1 EV છે આપણી પાસે. તો અગર 1.1 EV જે છે એ તમે વેલ્યુ નાખો એનર્જીમાં અને ત્યાં આગળ Hની વેલ્યુ મૂકો તો તમને એની ફ્રીક્વન્સી મળશે લગભગ 2.66 × 10⁻14 હર્ટ્ઝ. આ ફ્રીક્વન્સી તમને મળે છે. હવે એની વેવલેન્થ જો તમારે શોધવી હોય તો તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ C/F, જ્યાં C એ તમારો કોન્સ્ટન્ટ છે, લાઇટ કોન્સ્ટન્ટ. તો એની વેલ્યુ તમે મૂકી અને નીચે તમારી આ જે ફ્રીક્વન્સી આવી હતી એની કિંમત મૂકો તો એની તરંગ લંબાઈ મળે છે 1110 નેનોમીટરમાં, જે તમને દેખાય છે આ. તો એના પછીનો જેટલો બી વિસ્તાર જે છે આ તમને દેખાય છે આ 19% ભાગ એ તમારે કામનો છે નહીં. આગળનો જે આ 4% ભાગ જે છે એ તમારો સોલાર એનર્જીનો જે છે એ તમારો વેસ્ટ છે, અને એ જ
કેમ કે એ અલ્ટ્રાવાયોલેટ રિજનમાં છે, અને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન આપણે એબ્ઝોર્બ કરી શકતા નથી. આ બાગનો ભાગ જે છે 19% જે તમને દેખાય છે પાછળના 52%માંથી, એ બી ઇન્ફ્રારેડ રિજનમાં છે અને આપણી દ્રશ્યમાન તરંગ લંબાઈ કરતાં પાછળ છે, જે આપણે વાપરી શકવાના નથી. એટલે 19 અને 4 એટલે કે 23%ની એનર્જી તો આપણી પાસે આવતા પહેલાં જ ઓછી થઈ ગઈ. તો તમે જાતે જો કે ભાઈ આ 19% તમારા વેસ્ટ થઈ ગયા, અને આ 4% ટોટલ આવી રીતે એફિશિયન્સીમાં 53% તો તમારા ત્યાં જ ઓછા થઈ ગયા છે. તો તમે આ જોવા જો કે ભાઈ આ જે લોસીસ તમે ગણો તો તમારી પાસે સિમ્પલી એક્સ્ટ્રા એનર્જીના ફોર્મમાં તમે જોતા હોય તો તમારી પાસે કેટલું છે કે ભાઈ આ જે રહ્યા 44% એ, અને આ 52%માંથી 19 માઇનસ કરવાનો એટલે 33, એટલે 44 અને 33%નો જે ભાગ છે એટલાની અંદરમાં જ છે. હવે દ્રશ્ય તરંગ લંબાઈ જેટલી આપણા કામની છે એટલી જ તરંગ લંબાઈના આધારે તમે એનર્જી પ્રોડ્યુસ કરી શકવાના છો. તો તમને મેક્સ ટુ મેક્સ એફિશિયન્સી જે મળશે એનો આંકડો એક બતાવ્યો છે કે ભાઈ આનાથી આજુબાજુની એફિશિયન્સી વધારે મળી શકશે નહીં. જે તમને કીધું એ કોવેલેન્ટ બોન્ડ્સ બને છે ને એ તૂટે છે ને એના લીધે જ ઇલેક્ટ્રોન એક બેન્ડમાંથી બીજા બેન્ડમાં જાય છે. તો આ રીતે જ સોલાર સ્ટ્રક્ચર કામ કરે છે. સોલાર પાવર પ્લાન્ટના થોડા એડવાન્ટેજીસ છે એ બી તમને કહી રાખું સાથે, કે સોલાર એનર્જી ઇઝ અ ક્લીન એન્ડ રિન્યુએબલ એનર્જી સોર્સ. આપણે જોઈએ છે કે ભાઈ એકવાર સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દીધો પછીથી એનાથી જે ઉર્જા પ્રોડ્યુસ થાય છે એ મફત છે અને કન્ટિન્યુઅસલી મળ્યા જ કરવાની છે. સોલાર એનર્જી જે છે જ્યાં સુધી પ્લાન્ટ ચાલે છે ત્યાં સુધી ઉર્જા ઉત્પન્ન કર્યા જ કરશે. જ્યારે વર્લ્ડની અંદરમાં જેટલા બી ઓઇલ રિઝર્વ છે, કોલ રિઝર્વ છે, આ બધાની એક લિમિટેશન છે કે એક સમય પછીથી એ પૂરા થઈ જવાના છે, એ પર્યાપ્ત રહેવાના નથી. સોલાર એનર્જીના કારણે કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી. સોલાર સેલ જે છે એના લીધે ઉર્જા પ્રોડ્યુસ થતી વખતે કોઈ ઘોંઘાટ થતો નથી, અને એના માટે કોઈ જાયન્ટ મોટી મશીનરી બી બનાવવાની જરૂર નથી કે જેનાથી પમ્પિંગ કરવું પડે ઓઇલ કાઢવા માટે, અથવા તો એક્સટ્રેક્શન કરવું પડે કોલસો કાઢવા માટે, જેના લીધે અવાજ પ્રોડ્યુસ, એવું કશું આમાં થતું જ નથી. બીજું કે આની અંદર બહુ ઓછું મેન્ટેનન્સ જોઈએ છે. તમારે સોલાર પ્લાન્ટની એફિશિયન્સી વધારવા ટાઈમે ખાલી ક્લીન કરતા રહેવાનું છે, અને રોજ જોયા કરવાનું છે કે ભાઈ કે એનું જનરેશન તમને જોઈતું મળે છે કે નહીં, એના ફિઝિકલ ડેમેજ નથી થયું ને તે ચેક કરવાનું છે. એટલે મેન્ટેનન્સ બહુ જ ઓછું છે એઝ કમ્પેર્ડ ટુ તમારા કન્વેન્શનલ પાવર પ્લાન્ટ. બીજું કે ભાઈ લાંબા સમયની અંદરમાં આનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે છે. એટલે તમે જે સોલાર પાવર પ્લાન્ટને સેટઅપ કરવા જે પૈસા નાખ્યા છે તો એનાથી તમને જોઈતું વળતર પાછું મળી શકે છે. તમે આની મદદથી જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એમાં ગવર્મેન્ટની સબસિડીનો લાભ લઈને તમે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીને તમે આ બેનિફિટ લઈ શકો છો પોતાના માટે. આના થોડા ગેરફાયદા બી છે કે ભાઈ સોલાર પેનલ જે છે એક્સપેન્સિવ છે. શરૂઆતનું જે ઇન્સ્ટોલેશન જે છે એ તમારું બહુ હ્યુજ હોય છે, એટલે કે ભાઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાં બહુ જ વધારે છે. બની શકે કે ભાઈ એને જે વળતર તમને પાછું મળવાનું છે એમાં બહુ લાંબો સમય બી લાગી શકે છે. તમારી એનર્જીની જનરેશનની ડિમાન્ડ જે છે એ ડિપેન્ડ કરે કે તમે કઈ લોકેશન પર છે, તમે કેવી રીતે સોલાર લગાડ્યું છે, તમારી આજુબાજુ કેટલું ક્લીન વાતાવરણ રહે છે, કેટલું શેડો આવે છે, એ બધી જ વસ્તુને કન્સિડર કરવામાં આવે છે. સોલાર પાવર સ્ટેશન જે છે એ તમારા એક્ઝેક્ટ કન્વેન્શનલ પાવર પ્લાન્ટ જે છે એની એક્ઝેક્ટ કેપેસિટીને મેચ કરી શકવાના જ નથી, કેમ કે એવા મોટા સોલાર પાવર પ્લાન્ટ જો તમારે બનાવવા હોય તો એનો ખર્ચો વધી જશે. હવે સોલાર પાવર પ્લાન્ટ જે છે એનો ઉપયોગ તમે રાત્રે નથી કરી શકવાના, કેમ કે રાત્રે સોલાર રેડિયેશન અવેલેબલ જ નથી. તો તમે શું કરી શકો છો કે આનો અલ્ટરનેટિવ વિચારો કે તમે આનામાંથી બેટરી ચાર્જ કરો અને રાત્રે એ બેટરીનો પાવર વાપરીને ઘરમાં ચલાવી શકો છો. અને હાઇબ્રિડ મોડમાં બી લગાડી શકાય કે ભાઈ જ્યારે જરૂર હોય ત્યારે ગ્રીડ પાવર, અને જ્યારે સોલાર પાવર અવેલેબલ ના હોય ત્યારે ગ્રીડમાંથી જે પાવર મળે છે એને એકલાથી ચાલ્યા કરે. આ કેસની અંદરમાં આપણે 3 પ્રકારના મોડમાં સોલાર પાવર પ્લાન્ટ ઓપરેટ કરી શકીએ છીએ. એટલે કે આઇલેન્ડેડ મોડ એકલું સોલાર પર જ, ગ્રીડ કનેક્ટેડ મોડ કે જેમાં ખાલી તમે ગ્રીડમાં પાવર નાખો છો બેટરી વગર, અને બંનેનો યુઝ કરો તો તમારે હાઇબ્રિડ મોડ બની જશે. તો આ રીતે તમે કરી શકો છો. પરંતુ જો બેટરી લગાડવા જાઓ તો એ બેટરીનો ખર્ચો જે છે એ તમારે ભોગવવો પડે છે. તો બેટરીનો જે ખર્ચો છે એ બહુ વધારે છે, એટલે કે એક્સપેન્સિવ થઈ રહે છે એ વસ્તુ. જે આ કયા પ્રકારની સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ જે છે એ તો ભાઈ સ્ટેન્ડ અલોન સિસ્ટમ છે, ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ છે, ફ્લેટ પ્લેટ સિસ્ટમ જે આપણે આપણા રૂફટોપ પર લગાડીએ છીએ, કોન્સન્ટ્રેટર સિસ્ટમ એટલે કે એની આગળ એવો એક ગ્લાસ મટીરિયલ લગાડી રાખો જેથી કરીને એનું એબ્ઝોર્પ્શન વધારી શકાય. ફિક્સેડ ટિલ્ટ સિસ્ટમ એટલે કે ભાઈ એક જ એંગલ પર ધારો કે 26 ડિગ્રી તો 26 ડિગ્રી પર લગાડેલી જ છે.
ટ્રેકિંગ સિસ્ટમ, કે જે ટ્રેકિંગ સિસ્ટમમાં શું હોય કે ભાઈ સૂરજમુખીના ફૂલની જેમ કે ભાઈ સૂરજમુખીનું ફૂલ કેવું સૂર્યનું જે પ્રમાણે મોશન થાય એ પ્રમાણે એની દિશા બદલાતી જાય, એવી જ રીતે કે ભાઈ મેક્સિમમ પાવર કન્ટિન્યુઅસલી ટ્રેક થાય અને સોલારની પોઝિશન એટલે કે સન પોઝિશનને ટ્રેક કરતું જાય છે. તો એ તમારી ટ્રેકિંગ સિસ્ટમ સાથેની સોલાર ફોટોવોલ્ટાઇક સિસ્ટમ બની શકે છે. બેટરી અને ગ્રીડ કનેક્ટેડ બંનેને ભેગા કરો એટલે કે સ્ટેન્ડ અલોન અને ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ ભેગી કરો તો તમારી હાઇબ્રિડ સિસ્ટમ બને છે. તો તમે હાઇબ્રિડ સિસ્ટમનું બી યુટિલાઇઝેશન કરી શકો છો. જે તમને આ પીવી મોડ્યુલ વિશે સમજાવ્યું એ જ છે. પીવી એરો કેવી રીતે બને, તો ભાઈ એક નાનકડો સેલ હોય, સેલથી આવા મોડ્યુલને મોડ્યુલો બધા બહુ એકબીજા સાથે ભેગા થઈને આવું પાવર પ્લાન્ટ એટલે કે અરે બનાવે છે. તમારે એની ઇફેક્ટ જો જોવી હોય તો આપણે જે અહીંયા આગળ કન્સિડર કર્યું છે આ એનું ડાયોડ મોડેલ છે, સિંગલ ડાયોડ મોડેલ, કે એને ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ સોલાર ફોટોવોલ્ટાઇક સેલ કહી શકાય. કે કેવી હોય છે તો ભાઈ એ કરંટ સોર્સ છે, કંટ્રોલ્ડ કરંટ સોર્સ છે. આ તમારો રિવર્સ બાયસનો એક ડાયોડ છે, આ તમારો શન્ટ રેઝિસ્ટર છે અને આ તમારો એક સિરીઝ રેઝિસ્ટર છે. એના અક્રોસમાંથી તમને જે પાવર આઉટપુટ મળે છે તો ભાઈ એક કરંટ અને એક વોલ્ટેજ, જેના લીધે તમે પાવર મેઝર કરી શકો છો. આને સિંગલ ડાયોડ ઇક્વિવેલન્ટ સર્કિટનું મોડેલ કહેવાય છે. જે કરંટ મળે છે I = I photon - I0 exp raised to q upon n kt v plus irs -1 minus v plus irs upon rsh. આ એક ઇક્વેશન છે જેના આધારે સોલાર સેલની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને જસ્ટિફાઈ કરે છે. સોલાર સેલનું જે આપણે આ સિમ્યુલેશન જોવાના છે કોડમાં, એની અંદરમાં આ જ બધા ઇક્વેશનના કોન્સ્ટન્ટની વેલ્યુ અંદર નાખેલી છે. જ્યારે આપણે આ ગણતરી કરીએ છીએ તો સોલાર સેલની મેક્સિમમ એફિશિયન્સી આપણને નોર્મલ ઓપરેટિંગ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ પર અને ઇરેડિયેશનની વેલ્યુ 1000 વોટ પર મીટર સ્ક્વેર ફિક્સ રાખેલી છે. આ કેરેક્ટરિસ્ટિક આપણે 25 ડિગ્રીથી લઈને 65 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં ચેન્જ થઈને જોવાના છે કે જેની વેલ્યુ શું બદલાય છે. આની મદદથી પીવી અને વીઆઈ કેરેક્ટરિસ્ટિક બંનેના પ્લોટની ઉપર એની અસર દેખાતું જશે. આપણે બધા જ કેરેક્ટરિસ્ટિકને એક જ પ્લોટમાં રાખીશું એટલે આપણે એને હોલ્ડ કરી રાખવાના છે. આ પ્લોટને આપણે એની ઇફેક્ટને વેરીફાઈ કરવા માટે આવું કરવાના છે. આપણે જે સોલાર પેનલ લીધી છે આની અંદરમાં એ 60 વોટનો એરે છે, એટલે કે 60 વોટની એક પેનલ છે, MSX60 SolarX કંપનીની છે. એના જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર તમારા કામના છે 60 વોટનું પાવર છે, એનો VMP 17.1 છે, IMP 3.5 એમ્પિયર છે, મેક્સિમમ પાવર 58 વોટનો છે, શોર્ટ સર્કિટ કરંટ 3.8 એમ્પિયર છે અને ઓપન સર્કિટના વોલ્ટેજ 21.1 વોલ્ટ છે. એટલે કે ભાઈ 22 વોલ્ટ તમે લિમિટ રાખી શકવાના છો વોલ્ટેજની રેન્જમાં, અને કરંટની રેન્જની અંદરમાં 4 એમ્પિયરથી વધારે જવાનું છે જ નહીં. તમારે મેટલેબ સિસ્ટમ જોઈશે એ છે, આ એનો કોડ આપેલો છે જ્યાં તમને મેં કીધું ને કે ભાઈ એના વેલ્યુ જે કોન્સ્ટન્ટ, જો આપણે વોલ્ટેજની રેન્જ 22 વોલ્ટ સુધી ફિક્સ કરી દીધી છે, સોલાર ઇરેડિયેશન તમારે 1 લઈ લીધું કે ભાઈ 1000 વોટ પર મીટર સ્ક્વેર એટલે એ ફિક્સ જ છે. તાપમાનની રેન્જ છે 25થી લઈને 65 સુધી અને 10-10 ના વધારે, એટલે કે 25 ને 10 35 ને 10 45 ને 10 55 ને 65, આટલા અલગ અલગ ટેમ્પરેચર પર તમારે એનું ડેટા લેવાનું છે. હવે લેન્થ ઓફ વોલ્ટેજ, આની લેન્થ કેટલી થાય તો ભાઈ 0 થી લઈને 0.1 થી 22 સુધી, એટલે કે 22 ડિવાઇડેડ બાય 0.01, 2200 અલગ અલગ ડેટા પોઈન્ટ તમે લો છો લેન્થ ઓફ વીએમાં. જો આજે તમને મેં બતાવી રહ્યો છું 22 ડિવાઇડ બાય 0.01 તમે કરો એટલે તમને 2200 સેટ પોઈન્ટ મળશે. તો આની લંબાઈ કેટલી છે? લેન્થ ઓફ વીએ ઇઝ 2200. અને લેન્થ ઓફ ટેમ્પરેચર તો કે ભાઈ 25 થી 35 થી 45 થી 55 થી 65 એટલે 5. હવે તમારા કરંટની વેલ્યુ તમારે જો કે ભાઈ આઈ ઓફ પીવી કેટલા છે તો કે ભાઈ જેટલા બી ઝીરો આવતા હોય આ લેન્થની અંદરમાં, લેન્થ ઓફ વીએમાં જેટલા ઝીરોઝ આવતા હશે એની સાઇઝ જે છે એ તમારો કરંટ છે. ફોર હવે એક વેરિયેબલ ડિફાઇન કર્યો, એસ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને LT સુધી, એટલે કે ભાઈ 5 સુધી, 1 થી લઈને 5 સુધી. અને એમાં એક બીજો વેરિયેબલ આઈ ડિફાઇન કર્યો જેમાં તમે આ 2200 વેલ્યુ લીધી છે કે 1 થી લઈને એકના વધારા સાથે 2200 સેટ પોઈન્ટ સુધી તમારે જવાનું છે. કેની વેલ્યુ તમારો કોન્સ્ટન્ટ છે, ક્યુ તમારો કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ, વીજીની વેલ્યુ, NS T1 25 ડિગ્રી છે એટલે 273 વત્તા 25 એટલે તમારું નોર્મલ ઓપરેટિંગ ટેમ્પરેચર 298 કેલ્વિનમાં આવી જશે. VOC T1 કેટલું છે તો ભાઈ 21.06 ના છેદમાં NS એટલે કે 36 થી ડિવાઈડ કર્યું. ISC ઓફ T1 શું છે તો કે ભાઈ 3.80 જે તમારી વેલ્યુ આપેલી છે, જો 3.80 ISC ની વેલ્યુ એ તમે વેલ્યુ નાખી છે કોડમાં. T2 તમારું કેટલું છે તો કે ભાઈ મેક્સિમમ 75 લગીને તમે જવાના છો.
65 ને આગળ 75 લખીને, એટલે 273 થી લઈને 75 ડિગ્રી. તો VOC ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ 17.05 ડિવાઇડ બાય NS કરવાના છે. NS ની વેલ્યુ આ રહી 36, એ તમે મૂકી દીધી છે. ISC ઓફ T2 ઇઝ 3.92, એટલે એ ટાઈમ દરમિયાન એનો કરંટ 3.92 એમ્પિયર જશે જ્યારે 75 ડિગ્રીની આજુબાજુ તમે વાત કરી રહ્યા છો ત્યારે. આ એની વેલ્યુ જે છે કે ભાઈ TR કેલ્વિનની અંદરમાં જો તો 273 વત્તા TAC ઓફ S, કે ભાઈ એસની જે વેલ્યુ હશે ને, આ એસ તમે જે વેરિયેબલ લીધો, આ એની વેલ્યુની વાત છે. એની વેલ્યુ જે આવશે, એનું જે તાપમાન હશે એ તાપમાન આની જોડાયેલું છે. રેફરન્સ ટેમ્પરેચર તમારું 25 ડિગ્રી સેલ્સિયસ ફિક્સ જ છે, ત્યાંથી જ આપણે ગણતરી કરવાની એની સાપેક્ષે. ફોટોનનો કરંટ એટ T1 તો કે ભાઈ એની જે વેલ્યુ હોય ઇન્ટુ સન્સ, એટલે કે તમે આ જે ઇરેડિયેશન 1ની વેલ્યુ નાખી છે એટલે એને 1થી ગુણી નાખો એટલે તમને મળશે એની વેલ્યુ કરંટની. એ કોન્સ્ટન્ટની વેલ્યુ તમે આ રીતે શોધશો. IPH અગેન શોધશો, VT શોધશો, IR શોધશો, IR એટ બીજા ટેમ્પરેચર પર શોધશો, પછી આ B કોન્સ્ટન્ટ શોધશો, IRની વેલ્યુ શોધી, X2V શોધી, dV બાય DI નું જે વોલ્ટેજ વેરિએશન છે એ જોયું, કરંટનું વેરિએશનના લીધે તમને સિરીઝ રેઝિસ્ટન્સની કિંમત મળશે. આ બધા જ વેલ્યુઓ શોધીને તમે ઇક્વેશનમાં એની કિંમત નાખી રહ્યા છો. જ્યાં દેખાય છે IA માઇનસ IPH IA, જે તમે આ ઇક્વેશન લખેલું હતું ને, આ ઇક્વેશનના ફોર્મમાં તમે લખી રહ્યા છો. આ ઇક્વેશનના ફોર્મમાં તમે દરેકની કિંમત શોધો છો. એનો જ આટલો કોડ છે, આ કંઈ બીજું અઘરું છે નહીં, ખાલી ગણિતની અંદરમાં એ ઇક્વેશન બનાવ્યું છે ને લખ્યું છે અહીં આગળ મેટલેબમાં. તમારો ફોટોવોલ્ટેકનો કરંટ તો ભાઈ S અને Iની વેલ્યુ કરંટમાં, PPV એટલે પીક પાવર કહો છે તો ભાઈ વોલ્ટેજની વેલ્યુ ઇન્ટુ આ I એને ગુણી નાખો એટલે તમારો પાવર મળી જાય. એટલે તમારી કઈ કેરેક્ટરિસ્ટિક બની ગઈ? VI અને PV કેરેક્ટરિસ્ટિક તમારી બનવા લાગી. એક્સિસના નામ આપી દીધા કે ભાઈ પેરેન્ટ, ફિગર અને આઉટર પોઝિશનના નામ આપી દીધા. એક્સ એક્સિસની અંદરમાં લિમિટ 0 થી લઈને 23 વોલ્ટ સુધીની, વાય લિમિટ 0 થી લઈને 5 એમ્પિયર સુધીની, કારણ કે શોર્ટ સર્કિટનો કરંટ 3.92 એમ્પિયર, પેલા 75 વાળું જે હતું એને લીધું છે 3.8 એમ્પિયર, એટલે 5 એમ્પિયર એની લિમિટ બાંધી દીધી છે. તો આ રીતે પ્લોટને તમે બાંધી દીધા, એની એક લિમિટ આપી દીધી, એક્સિસને બાઉન્ડ આપી દીધી છે. બોક્સિસ તમારે જોઈશે, ગ્રીડ લાઇન્સ તમારે રાખવાનું છે, અને હોલ્ડ એટલે કે પ્લોટને તમારે રાખી મૂકવાનો છે. ટાઇટલ આપવાનું, પહેલાને IV કેરેક્ટરિસ્ટિક, બીજાને X લેબલ આપી દો, Y લેબલ આપી દો, પછી બીજો જે પ્લોટ બન્યો પ્લોટ 1 એને તમે નામ આપી દો. એ પ્લોટ 1ને તમે નામ આપ્યું અને એની વેલ્યુ તમે શોધી નાખી છે. એના પેરામીટર્સ છે જો છે 25 ડિગ્રી, 35, 45, 55 અને 65 ડિગ્રી પર તમારે જોઈશે. આને બી 0 થી 23 ને આની લિમિટ Y લિમિટ 0 થી 70ની છે. PV કેરેક્ટરિસ્ટિક છે એટલે પાવરની વેલ્યુ જે છે એટલે 70 સુધી ગયા છીએ આપણે. ઓન કરી રાખ્યું છે. એની બી કેરેક્ટરિસ્ટિકના બધાના નામ અને આ PV કેરેક્ટરિસ્ટિકના લેબલ આપી દીધા. આ રીતે તમારી કેરેક્ટરિસ્ટિક પ્લોટ થશે. આ તમારી પોઝિશનના લેજેન્ડ્સ છે, કઈ કઈ વેલ્યુ મળે છે, એટલે તમે પોઝિશન પર ક્લિક કરો ને તો એમાં આ વેલ્યુ તમારી મળતી હોવી જોઈએ નીચે. સિમ્પલ. આવો તમારો ગ્રાફ બનશે. જો તમારે ગ્રાફ જોવો હોય તો હું તમને ગ્રાફ બતાવી શકું છું. આ આપણું મેટલેબનું આ એડિટર મેં ઓપન કર્યું છે. આ એડિટરની અંદરમાં એ સેમ કોડ જે તમને આપ્યો છે એ સેમ કોડ મેં અંદર નાખેલો છે. આ સેમ કોડ મેં અહીંયા આગળ રન કરાયો છે. હવે હું એને રન કરાવું છું. જો મેં નામ આપેલું જ છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન PV મોડ્યુલ, આને હું રન કરાવી રહ્યો છું. જો તમે એને રન કરાવો ને તો તમને આ વેલ્યુ મળી રહી છે. જો દેખાય છે તમારા PV અને VI કેરેક્ટરિસ્ટિક્સ. આને જો તમારે જોવી હોય તો એક સાઈડ ઉપર આ લઈ રહ્યો છું. અને અહીંયા આગળથી આ તમારી PDF ઓપન કરું છું. PDFની અંદરમાં જે કેરેક્ટરિસ્ટિક મળે છે એ કમ્પેરિઝન પર્પઝથી તમને બતાવું છું કે ભાઈ સેમ કેરેક્ટરિસ્ટિક તમને મળી રહી છે. અહીંયા આગળ જો દેખાય છે આ તમારી PV અને VI કેરેક્ટરિસ્ટિક્સ. જો આ સેમ ટુ સેમ કેરેક્ટરિસ્ટિક તમને આપવામાં આવેલી છે તમારી મેન્યુઅલમાં. એ જ અહીંયા આગળ જનરેટ થઈ રહી છે. જે પેરામીટર તમે જોયા, હવે તમને બતાવો કે આ તમે જે આ પેરામીટર જોયા, આ ફિગરને હમણાં મિનિમાઇઝ કરું છું અને મેટલેબની અંદરમાં આપણે જે સિમ્યુલેશનથી જોઈએ છે તો અત્યારે ભલે મેં આ ટોપ્સન TEL લીધું છે અહીંયા આગળ મોડલ મારું, એની અંદરમાં મારે આ જ પેરામીટર નાખવા હોય તો મારું જે મોડ્યુલ જે છે
મોડ્યુલની અંદરમાં આ પેરામીટર જો મારે નાખવા હોય તો આ પેરામીટર અત્યારે આપણે લાઈવ જ બદલી રહ્યા છે કે એક અને એક જ મોડ્યુલ જે છે એ નંબર ઓફ સેલ જે છે એ અત્યારે કીધા નથી એટલે અત્યારે લખતો નથી કશું, પણ એનો પીક પાવર ગણવા માટે આપણે અહીંયા આગળ વેલ્યુ નાખી દઈએ વીઓસીની વેલ્યુ છે 21.1, કરંટની વેલ્યુ કેટલી છે, કરંટ આઈએસસી જે છે એની વેલ્યુ છે 3.8, તમારો વીએમપી કેટલો છે 17.1 અને આઈએમપી જે છે એ છે 3.5. ઓકે, તો આટલી તમે જો આ વેલ્યુ નાખો અને એને એપ્લાય કરો તો જો કરંટ તમારો 59.85 વોટ થઈ ગયો. અને અત્યારે ઓકે કરું છું, બીજું કશું જ નહીં કર્યું, અત્યારે ખાલી એને રન કરી રહ્યો છું. દેખાય છે તમને એનો પાવર 3.67 કરંટ, વોલ્ટેજ અને પાવર. તમે અહીંયા આગળથી આ રેઝિસ્ટરની કિંમત બદલો પછી ફરી રન કરી દો 58.86. હજી થોડુંક વધારીએ તો કરંટ ઓર એની લિમિટમાં આવી જાય 3.5 કરવાનો છે ને, તો હજી આની વેલ્યુ રેઝિસ્ટરની વધારો તમે 5. ઓકે કરીએ, રન કરી જોઈએ. ઓકે, એટલે લગભગ 4.9 એમ રેઝિસ્ટન્સની વેલ્યુ રાખી અને ચેક કરીએ. હા, 59.85 ના જો 3.49 3.5 અને 17.1 એટલે 17.12. તો આ વેલ્યુ એની તમને મળી શકે છે. તમે અહીંયા આગળ એનું તાપમાન બદલો. ધારો કે અત્યારે આ જે છે તાપમાન હું 25ની જગ્યાએ 35 કરું છું, એપ્લાય કરું, ઓકે કરું છું, તો એની વેલ્યુ બદલાઈ જશે. જો તમને કરંટની વેલ્યુમાં વધારો થશે 3.4, વોલ્ટેજ જો 16.68 ઓછો થયો અને પાવર ઓછો થયો. દેખાય છે તમને? એ જગ્યાએ તમે 35ની જગ્યાએ કરો 15, એપ્લાય, ઓકે, તો તમારો વોલ્ટેજમાં વધારો થશે. જો 17.45 અને કરંટ તમારો 3.56 અને પાવર તમારો 62.11, 60 કરતાં વધી ગયો. આ ટેમ્પરેચર છે તમારું 15 ડિગ્રી પર. તો એ રીતે તાપમાનની જે અસર તમે જુઓ છો, આ તમે અલગ અલગ કિંમત આપીને બી કરી શકશો. ધારો કે અત્યારે મારે 65 પર જોવી છે, તો 65 પર આને એપ્લાય કરું, ઓકે કરું છું અને પછી એને રન કરાવું તો 65 ડિગ્રી પર એનો કરંટ 3 એમ્પિયર છે, 15.13 વોલ્ટ છે અને પાવર જો ઓછો થઈ ગયો 46.7. તો આ રીતે તમે જે ઇફેક્ટ ચાહતા હોય એ તમે બદલી શકો છો. મારા ટોપ્સનના જે બેસિક પેરામીટર હતા પાછા એને એ જ નાખી દઉં છું કે ભાઈ વીઓસી હતો 37.1, શોર્ટ સર્કિટનો કરંટ 9.5, અહીંયા આગળ હતું 45 અને આ હતો 37.1 અને અહીંયા છે 8.5 અને આ છે 9.1. એટલે મેં પાછું આ કરી દીધું. જો તમારે એની ઇફેક્ટ જોવી હોય કે ભાઈ 65 ડિગ્રી પર એનું રન કરે તો એની વેલ્યુ કેટલી થાય છે. જો 65 ડિગ્રી પર તમારે એની ઇફેક્ટ જોવી હોય તો તમારા વોલ્ટેજ થાય છે 33.6 વોલ્ટ, 6.857 અને 230.4નો પાવર. જો તમારે 65 ડિગ્રી પર એની ઇફેક્ટ જોવી છે, આ રહ્યું 65 ડિગ્રી પર ઇફેક્ટ, તો 38.52 એનો પાવર, વોલ્ટેજ 9.282 કરંટ. અચ્છા, લોડની અક્રોસમાં તમને મળી રહ્યા છે એટલે એનો પાવર 357.54, 31.672. આ તમારા બધા પેરામીટરનું જે વેરિએશન થાય છે ને, વીએમ, આઈએમ અને પાવરનું. હવે આ વેરિએશન જે તમારું થાય છે, તમારે આની કેરેક્ટરિસ્ટિક જોવી હોય અને પાછું 25 ડિગ્રી કરી દઈએ આપણે. સિમ્યુલેશન જે છે એ આ જ વસ્તુ છે.
એને બેસિક પર રન કરાવી દો, પાછી એની જ વેલ્યુ આવી જાય. અહીંયા આગળ એનો રેઝિસ્ટન્સ બદલી નાખો. આ તમારી કિંમત આવી ગઈ. એકવાર તમારે એની કેરેક્ટરિસ્ટિક જો જોવી હોય તો હું તમને અહીંયા આગળ એના પ્લોટ બતાવી શકું છું. ભાઈ 1000 વોટના ઇરેડિયેશન પર 5, 15, 20 જે છે એની જગ્યાએ આપણે એની કિંમત બદલી નાખીએ આ પ્લોટની પર. તમારી અંદર કેરેક્ટરિસ્ટિકમાં કેટલા પર છે? 25, 35, 45, 55 અને 65 આટલા પર છે ને. જો એનો પ્લોટ તમારે જોવો હોય તો આ રહ્યો એનો પ્લોટ. જે તમે એનો પ્લોટ જોઈ રહ્યા છો, આ તમારો પ્લોટ જે છે એ પહેલાંની જે ફિગર હતી એની સાથે જો કમ્પેર કરવો હોય તો તમારે આ તમારી કેરેક્ટરિસ્ટિક છે. સેમ ટુ સેમ તમે જે કોડથી કરો છો એ જ આપણે મેટલેબના સિમ્યુલેશનથી બી કરી શકીએ છીએ. તાપમાનની જે ઇફેક્ટ હોય એ બદલાય છે એ તમને અહીંયા આગળ દેખાતી હશે. જો કેરેક્ટરિસ્ટિક દેખાય છે, તાપમાન વધતા કેરેક્ટરિસ્ટિક એક્સ એક્સિસ પર અંદરની તરફ જાય છે. તમને દેખાય છે બંને કેસમાં. જો પાવર હોય કે વોલ્ટેજ એટલે કે ઘટતું જશે. જેમ જેમ તમારું ટેમ્પરેચર ઓછું થતું જાય એમ તમારી કેરેક્ટરિસ્ટિક એક્સ એક્સિસ પર દૂર તરફ જશે, જ્યારે આ એક્સિસ પર તમારો 0 તરફની ગતિ થયા કરશે. તો આ છે તાપમાનની એના પર અસર. તમારે એને જો ડિટેલમાં સમજવું હોય તો આ એક એક્સેલ ફાઇલ જે છે જેમાં મેં તમને કેલ્ક્યુલેશન કીધું હતું કે આપણી આ ટોપ્સન એનર્જી લિમિટેડ જે આપણા ત્યાં પ્લેનર લાગી છે એની વેલ્યુ છે. એનો એરિયા આપણે કેલ્ક્યુલેટને એફિશિયન્સીવાળું શોધેલું હતું. જો હું તમને આ કહું છું કે ભાઈ કરંટની ઇફેક્ટ હતી 0.05 ડિગ્રી % પર ડિગ્રી સેલ્સિયસના એના કોએફિશિયન્ટ છે કરંટ, વોલ્ટેજ અને પાવરના. શોર્ટ સર્કિટ કરંટ 25 ડિગ્રી પર આપેલો છે, વોલ્ટેજ ઓપન સર્કિટના આપેલા છે અને મેક્સિમમ પાવર તમને આપેલો છે 25 ડિગ્રી પર. મારે હવે 40 ડિગ્રી પર એની વેલ્યુ શોધવી છે. તો 40 ડિગ્રી પરનો કરંટ કેવી રીતે શોધાશે? તો ભાઈ 25 ડિગ્રી પરનો કરંટ 1 + 0.05 40 એટલે કે 40 વેલ્યુ પર શોધવાની છે, એટલે 40 - 25 ડિગ્રી એટલે 15 × 0.05 / 100 કરવાના છે, +1 × 9.1 કરીશ તો મારો કરંટ કેટલો થઈ જશે? 9.16825. 40 ડિગ્રી પરનો કરંટ છે. જો 40 ડિગ્રી પરનો કરંટ છે 9.16825. દેખાય છે આ આંકડો? ઝૂમ કરી દઈએ. 40 ડિગ્રી પર જે તમારી વેલ્યુ જે છે ને એ આવે જો 9.16825. હવે એ જ રીતે કરંટની વેલ્યુ તમે શોધી, કરંટની વેલ્યુ પછી તમારે વોલ્ટેજની વેલ્યુ શોધી. તો વોલ્ટેજ તમારા જે છે એ ઘટતા જશે. તો ઘટતા એટલે 40 - 25 કર્યા, -0.36 અને કોએફિશિયન્ટની કિંમત આપેલી છે / 100 +1 કરીને × 45 થી મલ્ટીપ્લાય કરો. કેટલું આવે છે? 42.570 વોલ્ટ આવે છે એના. એ જ અહીંયા આગળ વોલ્ટેજ જો 42.570 વોલ્ટ દેખાય છે 40 ડિગ્રી પર. જે તમારી વેલ્યુ ગણાઈને આવે છે
એ જ કેલ્ક્યુલેશન સાથે મેચ થાય છે. એ જ રીતે તમારો પાવર તમારો 40 ડિગ્રી પર જે 315 હતો પહેલાં 25 ડિગ્રી પર, એ તમારો હવે ઘટીને આવે છે 294.68. તો પાવર તમારો જે છે એ આ થોડું ગણતરીમાં ક્યાંક એક્સેલમાં ભૂલ થઈ આ સિમ્પલ. ના ગણવું હોય તો 42.57 ઇન્ટુ 9.16825 390.2924 તમારી આજુબાજુ મળે છે. અને 40 ડિગ્રી પરની તમારો પાવર જે છે પીક પાવર એ તમારો આ તો VOC ISCની વેલ્યુ છે. તમારે PMPP પર જોવાનું ને, તો તમારો આ રીતે પાવર જે છે એની વેલ્યુ મળતી જશે. તો તમે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો વોટ પીક પાવર જે છે આ રહ્યો. આવી રીતે તમે ગણતરી કરી શકો, એના માટે જ આ વસ્તુ તમારી સાથે શેર કરી છે. તો ભાઈ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, આ જે એક્સેલ શીટ છે જેમાં મેં ઇક્વેશન નાખેલા છે એ તમારી સાથે શેર કરીશ. તમે જોઈ લેજો. કદાચ આમાં છે માઇનસ કરેલું છે, પણ અહીંયા આગળ આ ઇક્વેશનની અંદરમાં મારાથી માઇનસ કરવાનું કદાચ રહી ગયું હશે, એટલે એની કિંમત તમને વધારે દેખાય છે. એટલે હું ઇક્વેશનને ફરીથી એકવાર રિવિઝિટ કરીને તમને આની કિંમત આપું છું, તમે જોઈ લેજો તો તમને ખ્યાલ પડશે કે જો 25 ડિગ્રી પર એની વેલ્યુ વધારે હતી 314.5 અને એ ઘટતા 299.74 પર આવી ગઈ છે. તો ક્યાં ગણવામાં મારી ભૂલ થઈ શકે એમ છે. એકવાર વેરીફાઈ કરવું હોય તો અત્યારે તમે જોઈ લો તો ભાઈ -0.43 ઇન્ટુ 15નો ડિફરન્સ ડિવાઇડેડ બાય 100 પ્લસ 1 ઇન્ટુ 315 કરીએ તો એની વેલ્યુ છે 294.68 ને 25 વોટ પીક. એટલે જે કેલ્ક્યુલેટ થઈને અહીંયા જવાબ લખેલો છે 100% સાચો છે. એટલે ત્યાં ઇક્વેશન લખવામાં મારાથી કંઈક ભૂલ થઈ શકે એમ છે એક્સેલમાં. એ વેરીફાઈ કરીને તમારી સાથે અપડેટેડ એક્સેલ શીટ હું શેર કરીશ. તો આજના પ્રેક્ટિકલ પછીથી તમે તાપમાનની શું અસર થાય છે એ હવે સારી રીતે સમજી શકશો. હોપ કે તમને પ્રેક્ટિકલમાં ખબર પડી ગઈ છે. આ સિમ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક્સ તમે જાતે પ્લોટ કરશો તો વધારે તમને ખબર પડશે. એટલે વિડીયો જોઈને આ કરવાની પ્રેક્ટિસ કરજો, અને તમે ચાહો એ પ્રમાણે તમારું મોડ્યુલ બદલી શકો છો, એના પેરામીટર બી બદલી શકો છો અને કેલ્ક્યુલેટ બી કરી શકશો.